વાહ મનીષા, આજે ખીર બહુ મસ્ત બની છે હો. થુ. મનીષા, હું જાઉં છું ઓફિસે. અરે ઉભા રહો, મને મોડું થાય છે, મને લેતા જાઓ ને સાથે. અરે મનીષા, તું બહાર જાસ પણ આવા કપડાં પહેરીને કેમ જાસ? મમ્મી, હું એવું વિચારતો હતો કે આપણે ઓલો 500 વારનો પ્લોટ છે ને, તો એમાં શું છે કે હવે 2 મકાન આપણે બનાવી રાખીએ 250 વારમાં, અને 2 મકાન આપણે પછી વેચી દઈએ. આઈડિયા સારો છે, તો કોક એન્જિનિયર ને બોલાવીને શરૂ કરાવી દે કામ. બરાબર એમ. મમ્મી, આપણે પ્લોટ લઈને 2 મકાન બનાવીએ છીએ, તો સાથે સાથે આ મકાન છે તો ત્યાં ઉપરનું એક માળે બનાવી નાખીએ, તો ત્યાં ઈ ભાડે આપી દેશું, અને એમાંથી જે ભાડું આવે તો સામે જે મકાન બનાવીએ છીએ તો એનો ખર્ચો નીકળી જશે ભાડામાંથી. થુ. મનીષા કેમ ત્યાંથી અચાનક ઊભી થઈને આવતી રહી? અરે તમે મને પૂછો છો, તમે ન જોયું મમ્મીએ શું કર્યું? ઈ દર વખતે આવું જ કરે છે. અરે તું સમજે છો એવું કાંઈ નથી. અરે પણ એવું નથી તો કેવું છે? તમે જોતા નથી, મમ્મી દર વાતમાં બધું એવું થતું કર્યા રાખે છે. હુંય માણસ જ છું ને, તો મને દુઃખ નહીં થતું હોય? અરે એવું કાંઈ નથી, તું બહુ વધારે પડતું વિચારે છો. સાચી વાત હું તને કહું, હાલ. જમવાનું તો બહુ સરસ બનાવ્યું છે. મનીષા તો સાક્ષાત અન્નપૂર્ણા છે, પણ એને કોઈની નજર ન લાગી જાય ને એટલે. આટલા સરસ કપડાં પહેરીને બહાર જાય તો કોકની નજર લાગી જાય ને. એવી સરસ લાગતી હતી, મારી છોકરી જેવી છે, એટલે થૂ કર્યું. મનીષા કેટલી સમજદાર છે. કાંઈ પણ કામ કરને તો તું એને પૂછીને કરજે, એની સલાહ લઈને કરજે, એટલે થૂ કરું. અને જો હું એના વખાણ કરું તો એને મારી જ નજર લાગી જાય, એટલે હું ન કરું વખાણ. સમજાણું મનીષા? હવે તને મમ્મી એટલા માટે દરેક વાતમાં તું તું કરે છે કે એની નજર ન લાગી જાય અને બીજા કોઈની નજર ન લાગે તને, કેમ કે તે જો દરેક વાતમાં મારો સાથ દીધો છે. જમવાનું તું સરસ મજાનું બનાવે છો, તું ઓફિસે જા છો, ઘરે એટલું સરસ રીતે સંભાળે છો, અને અત્યારે જે આપણે મકાનની છેલ્લે વાત કરીને ત્યારે તું ઊભી થઈને આવી ગઈ ને, પછી મમ્મી હજી મને એમ કહેતા હતા કે દરેક વાતમાં તું એની સલાહ લેજે, કેમ કે એ બહુ સમજદાર છે અને મમ્મી તને વહુની જેમ નહીં, દીકરીની જેમ રાખે છે. અરે એવી વાત હતી? હું તો મમ્મી વિશે કેટલું ખોટું સમજતી હતી. હવે તને સમજાણું ને મનીષા? બીજા કોઈની પણ તને નજર ન લાગી જાય, કેમ કે ક્યારેક છે ને પોતાના લોકોને બચાવવા માટે જ પોતાને પણ ખરાબ બનવું પડતું હોય છે. તો જોયું મિત્રો કે પોતાના પરિવારને બચાવવા, જે પરિવારનો મુખ્ય સભ્ય છે, જે મોટો વ્યક્તિ છે, જે વડીલ છે, એ ઢાલ બનીને દરેક સમસ્યાની આગળ ઊભો રહે છે. એટલા માટે પરિવારની અંદર એક વડીલનું હોવું ખૂબ જ જરૂરી છે, અને વડીલનું માન સન્માન આદર રાખવો પણ ખૂબ જ જરૂરી છે. તમને જો વિડીયો ગમ્યો હોય તો એક લાઈક અને કમેન્ટ જરૂર કરજો.